ગુડ મોર્નિંગ. ફરી સ્વાધ્યાય 8.1 જેમ વિકલિતના ઉપયોગ હતું એમ આ સંકલનનો ઉપયોગ છે. જો કે એક જ ઉપયોગ આપણા કોર્સમાં છે અને તે પણ માત્ર ક્ષેત્રફળનો. 8 દાખલા સુધી આપણે છેલ્લા લેક્ચરમાં કરાવી દીધેલું છે. આજે 9મા દાખલાથી આપણે આગળ જઈએ છીએ. 9મા દાખલામાં બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ એવું કીધું છે. હવે બે વક્રો વચ્ચેનું ક્ષેત્રફળ એ 30% માં એ લોકોએ આમ જોવા જઈએ તો કાઢી નાખ્યું છે, પણ આ સ્વાધ્યાયના 3-4 દાખલા એવા છે કે જેમણે રાખ્યા છે અને માટે આપણે કરવા પડશે. બરાબર? બરાબર સમજીને આગળ જઈએ. રકમ સમજી લો. પહેલા ટેક્સ્ટ બુક લઈને બેસજો. રકમ આવી છે 9મો દાખલો, પરવલય y x². હવે પરવલયથી આપણે બહુ ફેમિલિયર છે, પરવલયની આપણને ચિંતા નથી. y x² એક સુરેખ અને એક દ્વિઘાત એટલે પરવલય. જે સુરેખ ચલ છે એ પરવલયની અક્ષ બનશે. તેનો સહગુણક ધન છે તો અક્ષની ધન દિશા પરવલયની દિશા બનશે. વળી કોઈ અચળ પદ નથી, આથી ઉગમ બિંદુ તેનું શિરોબિંદુ બનશે. આથી ઉગમ બિંદુ તેનું શિરોબિંદુ બનશે. એટલે આની વાત પૂરી થઈ ગઈ. હવે y x એમાં બંને ચલ સુરેખ છે. બંને ચલ સુરેખ છે એટલે રેખાનું સમીકરણ છે, પણ હું એમ કહું કે ખરેખર આ રેખા યુગ્મનું સમીકરણ છે. ખરેખર આ રેખા યુગ્મનું સમીકરણ છે. કેવી રીતે? જુઓ, રેખા યુગ્મ શબ્દ આપણે ચોપડીમાંથી કાઢી નાખ્યો છે, પણ અમુક જગ્યાએ એનો ઉપયોગ કરેલો છે. જેમ કે અહીં y x, therefore y is equal to plus or minus x, therefore y is equal to x or y is equal to minus x. therefore આ y ને સામે લઈ જાઓ તો x minus y equal to 0. આ x ને આ બાજુ લઈ જાઓ તો x plus y equal to 0. આ એવું કહે છે કે રેખા પર એવા બિંદુઓ છે કે જેમના y અને x સમાન હોય. y અને x સમાન હોય એવું માત્ર પહેલા અને ત્રીજા ચરણમાં બની શકે, કારણ કે પહેલા ચરણમાં બંને યામ ધન હોય, ત્રીજા ચરણમાં બંને યામ ઋણ, એટલે એવું થઈ શકે. આ એવું કહે છે કે જેના બંને યામ વિરોધી હોય એટલે બીજા અને ચોથા ચરણમાં બને. એટલે આપણને એવી બે રેખાઓ મળશે. અચળ પદ નથી એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી, અને એક રેખા પહેલા ત્રીજા ચરણમાંથી પસાર થતી, બીજી રેખા બીજા ચોથા ચરણમાંથી. વળી આનો ઢાળ 1 છે, -a/b પ્રમાણે. આનો ઢાળ -1 છે, એટલે બંને x અક્ષ સાથે π/4 અને 3π/4 ના ખૂણા બનાવતી રેખાઓ બનશે. તો હવે સૌથી પહેલા આપણે કયા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે? પરવલય y x², રેખા યુગ્મ y x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. તો સૌથી પહેલામાં પહેલી વસ્તુ આપણે જે પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માંગીએ છીએ એ પહેલા તો સમજી લઈએ. જો y x પરવલયની x, y ની ધન દિશા પરવલયની દિશા, ઉગમ બિંદુ શિરોબિંદુ. જે પ્રમાણેના ભાગની જરૂર છે અક્ષોને આપણે એ પ્રમાણે જ દર્શાવીશું. આ છે આપણું પરવલય y x². હવે રેખાઓ x - y 0 અને x y 0 જે બે રેખાઓ છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો પહેલી રેખાની વાત કરીએ. આ છે x - y 0. x - y 0 એટલે y x. મતલબ આ રેખા ઉપરના તમામ બિંદુઓનો x અને y સમાન થશે. વળી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઢાળ પણ 1 છે, એટલે x અક્ષની ધન દિશા સાથે π/4 નો ખૂણો બનાવે છે. બીજી એક રેખા આ છે જેનો ઢાળ -1 છે, વળી તે પણ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ છે x + y = 0. આવી રીતે
પરવલય અને આ બે રેખાઓ એટલે કે રેખા યુગ્મ, બે રેખાઓ એટલે કે રેખા યુગ્મ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવ્યું છે. હવે જે પ્રદેશ બે રેખાઓ અને પરવલય વડે ઘેરાય છે એના બે ભાગ છે, બે ફલકો મળે છે અને બંને ફલકો સમમિત છે. પરિણામે તમે કોઈ એક ફલકનું ક્ષેત્રફળ શોધી એને બે વડે ગુણો તો સમગ્ર વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય, સમગ્ર માંગેલ ક્ષેત્રફળ મળી જાય. તો એના માટે સૌથી પહેલા આપણે વ્યાખ્યાયિત કરવા પડશે એના છેદ બિંદુઓના યામ. કારણ જ્યાં સુધી આપણું ફોર્મેટ નહીં બને, વક્ર બે રેખાઓ અને અક્ષ, આવું આપણું ફોર્મેટ નહીં બને ત્યાં સુધી દાખલો કરવો જરા ગડબડિયું છે. હવે અહીંયા બીજી વસ્તુ કે ભાઈ x - y = 0 એ રેખા છે પણ નથી તે શિરોલંબ કે નથી તે સમક્ષિતિજ. આથી તે સંકલનની હદ નહીં બને એટલે પોતે એક વક્ર છે એટલે આને કહેવાય બે વક્રોનો છેદ ભાગ. આને કહેવાય બે વક્રોનો છેદ ભાગ. હવે બે વક્રોનો છેદ ભાગ નું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર ચોપડીમાં આ 30% માં કાઢ્યું છે પણ આ દાખલા રાખ્યા છે એટલે હું તમને આપું છું જેથી કરીને તમને કામમાં આવે. તો પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ અને પછી આ દાખલામાં આપણે એને એપ્લાય કરીશું. જો એ સૂત્ર છે નાનું સૂત્ર પણ કામનું સૂત્ર છે. ધારો કે આ છે વક્ર y = f1x એટલે કે પહેલો વક્ર. આ છે વક્ર y = f2x, આ છે બીજો વક્ર. હવે આ બંને વક્રોનો જે છેદ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર જ યાદ રાખી લો. આથી દરેક વખતે આપણો પ્રશ્ન મટી જાય અને કઈ એવું અઘરું નથી, બહુ આસાનીથી આપણે એને યાદ રાખી શકીએ છીએ કે જો બે વક્રો છેદતા હોય તો સૌથી પહેલા તેમના છેદ બિંદુના યામ શોધો. ધારો કે તેમના છેદ બિંદુના યામ છે AB અને CD. હવે દાખલામાં તમારે શોધવા પડશે. અહીંયા મેં ધારી લીધા છે કે ધારો કે આ બે વક્રો છે એમના છેદ બિંદુ AB અને CD છે. બંને વક્રમાં y સૂત્રનો કરતા છે, આથી બંને વક્રો x માં છે એટલે આપણે છેદ બિંદુઓના x યામને અહીંયા ધ્યાનમાં લેવાના છે. બંને વક્રોમાં y સૂત્રનો કરતા છે એટલે કે બંને વક્રો x માં છે, આથી બંનેના x યામ છેદ બિંદુના ધ્યાનમાં લેવાના. જો બંને વક્રો y માં હોય એટલે કે સૂત્રનો કરતા x હોય તો આપણે y યામને અહીંયા કન્સિડર કરતા. તો જો એનું ફોર્મેટ આવું આવશે કે વક્રો y = f1x તથા y = f2x વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is mod I, જ્યાં I is equal to integration A to C f1x minus f2x dx. હવે કોને f1x કેવું અને કોને f2x કેવું એવો કોઈ જ નિયમ નથી. તમે જેને f1x કીધું છે એને તમે f2x કહેશો અને મેં જેને f2x કીધું છે એને તમે f1x કહી અને ગણતરી કરશો. જવાબ એનો એ જ આવશે કારણ કે પ્લસ માઈનસ થશે but due to this modulus it will be plus. તો બે વક્રોનો છેદ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલામાં પહેલું છેદ બિંદુ નહીં આમાં હોવા જોઈએ અને પછી આ f1x f2x થી આખો દાખલો તમે કરી શકો છો. તો એ જ વસ્તુ મારે અહીંયા એપ્લાય કરવી છે, બરાબર યાદ રાખજો. એ જ વસ્તુ મારે અહીંયા એપ્લાય કરવી છે એટલે સૌથી પહેલા હું છેદ બિંદુઓના યામ શોધીશ. ચલો, વક્રો
y इज इक्वल टू एक्स स्क्वायर तथा y इज इक्वल टू मोड x માટે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ના છેદ બિંદુઓ માટે x સ્ક્વેર સરખાઈશું તો y સ્ક્વેર ઇક્વલ ટુ y therefore y સ્ક્વેર માઈનસ y ઇક્વલ ટુ 0 y કોમન બંનેમાંથી એટલે y minus 1 equal to 0 therefore y equal to 0 or y minus 1 equal to 0 therefore y equal to 0 or y equal to 1 આમ છેદ બિંદુના બે y મળ્યા હજી x એમ શોધવાના બાકી છે જો y equal to 0 तो y is equal to mod x परथी x equal to 0 जो y is equal to 1 तो y is equal to mod x therefore 1 is equal to mod x માટે x equal to plus or minus 1 થાય y નું મૂલ્ય 1 ત્યારે x નું મૂલ્ય 1 પણ હોઈ શકે ને minus 1 પણ y 0 ત્યારે x 0 આમ 0 0 પછી 1 લઈએ ત્યારે 1 1 અને 1 minus 1 તેમના છેદ બિંદુઓ થાય ક્લિયર આટલી વસ્તુ હવે છેદ બિંદુ આપણી પાસે આવી ગયા એટલે આપણું કામ થોડું આસાન થયું 0 0 જો આ પહેલા ચરણનું છે એટલે 1 1 થશે અને આ બીજા ચરણમાં છે બીજા ચરણમાં xm ઋણ છે એટલે xm નું અહીંયા x -1 છે સોરી સો ઇટ વિલ બી -1 1 આ -1 1 થશે હવે મારે બંને ભાગનું ક્ષેત્રફળ શોધવાના બદલે હું ખાલી આ જ ભાગનું ક્ષેત્રફળ શોધું અને એને બે વડે ગુણી દઉં તો વિચાર અહીં માંગેલ પ્રદેશ અહીં માંગેલ પ્રદેશ y અક્ષ પ્રત્યે સમિત છે અહીં માંગેલ પ્રદેશ y અક્ષ પ્રત્યે સમિત છે આથી આનું નામકરણ કરીએ o એ અથવા ડાયરેક્ટ જવા દઈએ આથી માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માંગેલ પ્રદેશનું ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ભાઈ જો 0 0 નો 1 1 છે છેદ બિંદુઓના એક્સિયમ ધ્યાનમાં લઈએ 2 mod I જ્યાં I is equal to integration 0 to 1 f1x minus f2x dx equal to integration 0 to 1 f1x that is x square f2x that is mod x dx હવે 0 થી 1 ની વાત છે 0 થી 1 એટલે બધી ધન સંખ્યાઓ છે ધન સંખ્યાઓ માટે mod x બરાબર x થાય એટલે એમાં માનાંકનું કોઈ મહત્વ રહેતું નથી so it will be x square minus x dx કારણમાં કારણ આપો x belongs to open interval 0 to 1 સીધું સંકલન x square નું x cube by 3 minus x square by 2 ક્યાંથી ક્યાં 0 થી 1 તો હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ
ચલો પહેલા ઉપલી હદ મૂકીશું તો 1 ક્યુબ બાય 3 એટલે 1 બાય 3 માઇનસ 1 સ્ક્વેર બાય 2 એટલે 1 બાય 2 માઇનસ 0 મૂકશો તો બધું વાતાવરણ 0 મય થવાનું છે. સો 1 બાય 3 માઇનસ 1 બાય 2 6 લસા લઈએ તો 2 માઇનસ 3 એટલે માઇનસ 1 બાય 6. આ શું મળ્યું આપણને? i નું મૂલ્ય. હવે i નું મૂલ્ય પાછું અહીંયા મૂકવાનું છે. માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માટે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ is equal to 2 mod I is equal to 2 mod minus 1 by 6 equal to 1 by 3. જે આપણું માંગેલ બંનેનો સરવાળો આવી ગયો. આપણે 2 ટાઈમ્સ કર્યું એટલે સો આ થઈ ગયું બે વક્રોનો છેદભાગ અને એનું ક્ષેત્રફળ. પેલું સૂત્ર પણ બરાબર યાદ રાખજો કારણ કે આ દાખલામાં પણ આપણે લગાડ્યું છે અને હજી એક બે દાખલામાં આપણે લગાડવાના છીએ. સો એ સૂત્ર પણ યાદ રાખજો કે જો બે વક્રો પરસ્પર છેદતા હોય તો તેમના છેદ બિંદુના આયામ શોધી f1x f2x નું સૂત્ર લગાડો. જો વક્રો ભાઈમાં હોય તો g1y g2y નું સૂત્ર લગાડો. રીત આની આ જ રહેશે. સો લખી લો એટલે આગળ જઈએ. 10મો દાખલો એક્ઝેક્ટ એ જ પ્રકારનો છે. ડિફરન્સ ઇઝ ઓન્લી ધેટ કે ત્યાં અહીંયા રેખા યુગ્મ હતું, અહીંયા આપણી પાસે એક જ રેખા છે. પરવલય એનું એ જ છે x2 4y. પહેલામાં x2 y હતું. yx પરવલયની x, yx નો સહગુણક ધન છે એટલે ધન દિશા પરવલયની દિશા. વળી પ્રમાણિત સમીકરણ છે એટલે ઉગમ બિંદુ શિરોબિંદુ. હવે આ રેખા આપણે દોરવાની છે. એ રેખા કેવી રીતે દોરવી એ તમને સમજ પડવી જોઈએ. તો પહેલા હું તમને અહીંયા વક્રની આકૃતિ બનાવું. જ્યાં સુધી છેદ ભાગ જોઈશું નહીં દાખલો કરવાની મજા નહીં આવે. ધારો કે આ આપણો વક્ર છે x2 4y. આ આપણો વક્ર છે. હવે રેખા દોરવી છે મારે. રેખા દોરવા માટે તમે જુઓ કે હું અક્ષો સાથેના છેદ બિંદુ લઈશ. જો હું y બરાબર 0 લઉં તો મને x બરાબર -2 મળશે. એટલે -2 0 શાયદ અહીંયાનું ક્યાંકનું બિંદુ થાય. -1 ને -2 આ થયું -2 0 જ્યાંથી આપણી રેખા પસાર થતી હશે. હવે હું x0 લઈશ ને તો 2 આ બાજુ આયા એટલે 4y 2 માટે y 1/2. તો 0 1/2 મને અહીંયા ક્યાંક મળશે. જો 0 1/2 તો આપણી જે રેખા છે એ આ બે બિંદુઓમાંથી પસાર થાય છે. પરિણામે આપણી રેખા આવી બનશે. હવે આ જે બે બિંદુઓ છે એને આપણા વક્રોના છેદ ભાગને કોઈ લેવા દેવા નથી. આ બે બિંદુઓ તો મેં માત્ર રેખાના સમીકરણ માટે વ્યાખ્યાયિત કર્યા હતા. આપણે જે છેદ ભાગ જોઈએ છે એ ખરેખર આ છે. આ જો મારે આ છેદ ભાગની જરૂર હોય તો સૌથી પહેલા બંને વક્રોના છેદ બિંદુઓને અહીંયા આમ લાવવા પડે જે આ છે. તો આ જે બે બિંદુઓ લાવીએ શેના માટે લાવ્યા હતા આપણે? રેખાની આકૃતિ દોરવા માટે કે ભાઈ રેખા આપણી જે x 4y 2 છે કેવી રેખા છે એટલે ક્યાંથી પસાર થતી હશે તો એ આ પ્રકારે છે. તો સૌથી પહેલા બે વક્રોના છેદ બિંદુઓ શોધીશું. ત્યાર પછી જો વક્રોને આપણે x માં લાવવું હોય તો y ના સૂત્રનો કરતા બનાવી અને y f1x ને y f2x એ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો ચલો આપણી સ્ટોરી સ્ટાર્ટ કરીએ. વક્રો x2 4y, therefore y x2/4 f1x તથા
x is equal to 4y minus 2. Therefore 4y is equal to x plus 2. Therefore y is equal to 1 by 4 into x plus 2 is equal to f2x. હવે મારે આમના છેદ બિંદુઓ શોધવા છે, તો છેદ બિંદુ માટે શું કરીશું કે ભાઈ આદેશની રીત લાવીએ, કોઈ એક સમીકરણમાંથી x અથવા y ને બીજામાં મૂકીએ, બરાબર છે. આને 1 નંબર આપો, આને 2 નંબર આપો. હવે મારે છેદ બિંદુઓ શોધવા છે. છેદ બિંદુઓ શોધવા માટે હું એક સમીકરણમાંથી x અથવા y ની કિંમત બીજામાં મૂકું છું. x હવે x equal to 4y minus 2. That implies x square is equal to 4y minus 2. A x square is equal to 4y માં મુકતા બંનેના x square સરખાઈ દઈએ તો જો અહીંયા સ્ક્વેર છે, સોરી, 4y minus 2 નો સ્ક્વેર is equal to 4y. આ છે x square equal to 4y, આ છે x square equal to 4y minus 2. બંનેની ડાબાઓ સમાન છે માટે જબાઓ સરખાઈ દીધી. આનું વિસ્તરણ કરીએ તો 16y square minus 4 દુ 8 દુ 16, 16y plus 4 equal to 4y ને આ બાજુ લાવો, so 16y square minus 16 minus 4 minus 20y plus 4 equal to 0. બધામાંથી 4 કોમન નીકળી 0 ના છેદમાં જશે, તો અહીંયા આપણી પાસે રહેશે 4y square minus 5y plus 1 equal to 0. 4 એકુ 4, 4 એકુ 4 ને 1 5, તો અહીંયાથી છેદ બિંદુના અહીંયા મળશે, અવયવ પડશે. Therefore 4y square minus 4y minus y plus 1 equal to 0. પહેલા બેમાંથી 4y કોમન એટલે y minus 1, અહીંયાથી minus 1 કોમન equal to 0. So 4y minus 1 equal to 0 or y minus 1 equal to 0. So y is equal to 1 by 4 or y is equal to 1. આ મળે આપણને છેદ બિંદુઓના ભાઈયામ. આપણને તો x માં રસ છે કારણ કે વક્રોને આપણે x માં લઈ જવા છે. તો હવે y ની કિંમતો અહીંયા મૂકતા જો y is equal to 1 તો x is equal to 4 minus 2 2. जो y is equal to 1 by 4 तो 4 into 1 by 4 એટલે 1, 1 minus 2 minus 1 એટલે x is equal to minus 1 થશે અહીંયા. માટે છેદ બિંદુઓ x 2 ત્યારે y 1 એટલે 2 1 તથા x minus 1 ત્યારે y 1 by 4 એટલે minus 1 1 by 4 થાય. તો આ જે મળ્યા એ આપણને હજી તો માત્ર છેદ બિંદુઓ મળ્યા છે. 2 1 એ ઓબ્વિયસલી પહેલા ચરણમાં આવશે અને minus 1 1 by 4 એ બીજા ચરણમાં આવશે. તો હવે અહીંયાથી આપણું કામ શરૂ થયું કે જો વક્રો તમારે x માં લેવા હોય તો છેદ બિંદુઓના x મળે અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ લેવાનું. જો વક્રો y માં લેવા હોય તો આપણે x માં બનાવીને તૈયાર જ રાખ્યા છે, એટલે કે બંનેમાં y ને સૂત્રનો કરતા બનાવીને તૈયાર જ રાખ્યું છે. સો હવે આખું ફોર્મેટ આપણે લખીએ કે હવે વક્રો પહેલો વક્ર y is equal to f1x equal to x square by 4 તથા બીજો વક્ર y is equal to 1 by 4, y is equal to f2x is equal to 1 by 4
into x plus 2 ના છેદ બિંદુઓ -1 1/4 અને 2 1 છે તો તેમનાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I, જ્યાં I is equal to integration આપણે axiom ને ધ્યાનમાં લેવાના છે f1x minus f2x, ચાહે આનું સંકલિત ધન આવે કે ઋણ આવે ગભરાવાની જરૂર નથી, મોડ્યુલસ આપણા માટે તૈયાર જ બેઠો છે. સો ઇક્વલ ટુ integration -1 to 2 f1x that is x square by 4 minus 1/4 into x plus 2, સીધું સાદું બહુપદીનું સંકલન છે. અને આથી આ દાખલો હું તમને અહીંયાથી હોમવર્કમાં આપું છું. આ પણ એક બઢિયા દાખલો છે, બે વક્રનો છે, ધ્યાન રાખજો. સો લખી લો આટલું. 11મો દાખલો છે અને 12મો અને 13મા એમસીક્યુ છે, પણ એમની સમજ બહુ સરસ છે. અહીંયા પણ વક્ર y² = 4x છે, અહીંયા પણ વક્ર y² = 4x છે, અને આગળ પણ વક્ર y² = 4x હતું. સાઈડ ચોકડી વાળાને y² = 4x વધારે ગમાવ્યું છે. હવે બધામાં કંઈક ને કંઈક ચેન્જ કરીને દાખલા આપ્યા છે, જોજો ફસાઈ જવાય એવી પૂરેપૂરી શક્યતા ધ્યાન રાખજો. ચલો પહેલું આની વાત કરીએ. y² = 4x ને તમે બહુ સારી રીતે ઓળખો છો કે x અક્ષ પરવલયની અક્ષ, કારણ કે x સુરેખ છે, x નો સહગુણક ધન છે, એટલે x અક્ષની ધન દિશા પરવલયની દિશા વળી પ્રમાણિત સમીકરણ છે, ક્યાંય અચળ પદ નથી. આથી ઉગમ બિંદુ તેનું શિરોબિંદુ છે, એટલે જે આપણો વક્ર છે એ આવો આવશે. y² = 4x એ આપણો વક્ર થયો. y² = 4x. હવે રેખા x = 3, રેખા x = 3 એ શિરોલંબ રેખા છે, એટલે આવું પરિસ્થિતિ બનશે. તો એમણે શું કીધું છે કે y² = 4x અને રેખા x = 3 વડે આવૃત પ્રદેશ, એટલે આખો આ પ્રદેશ થયો. હવે આપણું જે સૂત્ર છે એ તમે જાણો છો કે સૂત્ર લગાડ્યા પછી તમને અક્ષની કોઈ એક જ બાજુનું ક્ષેત્રફળ મળશે. અક્ષની એક જ બાજુનું ક્ષેત્રફળ મળશે એટલે તમારે આખું ક્ષેત્રફળ શોધવા માટે એને 2 વડે ગુણવું પડશે. તો જો હું કયું ક્ષેત્રફળ શોધીશ એ તમને કહી દઉં. હું આ ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યો છું, આ x અક્ષની ઉપરના ભાગનું. તો એના માટે આપણે ફોર્મેટ બનાવવું પડે. કેવું ફોર્મેટ બનાવીશું એ આપણે જાણીએ છીએ એ પ્રમાણે. તો જુઓ, આ છે y અક્ષ જેનું સમીકરણ છે x = 0. આ રેખા x = 3 એમણે જ આપેલી છે. બંને રેખાઓ x માં છે એટલે વક્ર પણ x માં જોઈએ. વક્રને x માં લાવવા માટે સૂત્રનું કરતા y તો એ બનેલો જ છે. તો આપણે બહુ આસાનીથી આનું ફોર્મેટ બનાવી શકીએ. જુઓ, વક્ર y² = 4x, therefore y is equal to 2√x, કારણ પ્રથમ ચરણ. તથા રેખાઓ x = 0, x = 3 અને x અક્ષ, બોલો ફોર્મેટ બની ગયું. એક વક્ર, બે રેખાઓ ને એક અક્ષ, વાર્તા પૂરી થઈ ગઈ. તો જુઓ, વક્ર y = 2√x તથા રેખાઓ x = 0, x = 3 અને x અક્ષ વડે
આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I, જ્યાં I is equal to integration 0 to 3 2 root x dx. હવે અહીંથી હું તમને આપી દઉં છું, સોરી હજી એક ફોર્મેટ આપું. આ કર્યા પછી આનું સંકલિત લાયા પછી આપણે તો આખા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે અને આ તો ખાલી ઉપરના પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું, માટે માંગેલ ક્ષેત્રફળ A dash is equal to 2a, એટલે જે a આવશે એને પાછું 2 વડે ગુણશો ત્યારે સમગ્ર વક્ર થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ થશે. સો અહીંથી દાખલો ખરેખર તમે કરી શકો એમ છો. ચલો એના પછીની વાત કરીએ તો 12મો દાખલો. હવે 12મો દાખલો એક્ચ્યુઅલી મેં કરાવી દીધેલો છે, પણ છતાં એમણે થોડોક મસાલો અલગ નાખી, થોડોક નવો ટેસ્ટ આપ્યો છે. તો ચલો ચાખી લઈએ એને પણ કે ભાઈ શું નવો ટેસ્ટ આપ્યો છે. લેટ અસ સ્ટાર્ટ. વર્તુળ x2 y2 4, જે ઉગમ બિંદુ કેન્દ્ર અને 2 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ છે. સૌથી પહેલા તો આપણે દર્શાવીએ, કારણ કે આકૃતિ હશે તમારી પાસે સાચી તો તમારો દાખલો અડધો એમ ને એમ થઈ ગયો એમ સમજી લેવાનું. જો આકૃતિ જ નહીં હોય, તમારા માઇન્ડમાં પિક્ચર ક્લિયર નહીં હોય, ભલે તમે આકૃતિ ના દોરો, પણ જો તમારા માઇન્ડમાં પિક્ચર ક્લિયર હશે તો પણ તમે દાખલો કરી શકશો. આકૃતિ દોર્યા વગર દાખલો કરી શકાય, આકૃતિનો કોઈ માર્ક નથી, પણ છતાંય મને એવું લાગે છે કે આકૃતિ એટલે તમારા માટે વોકર કહેવાય, બીકોઝ યુ આર ન્યૂબોર્ન બેબી, ન્યૂબોર્ન ચાઇલ્ડ ઇન ધીસ ચેપ્ટર, એટલે તમને વોકરની જરૂર તો પડવાની જ. સો ઉગમ બિંદુ કેન્દ્ર અને 2 એકમ ત્રિજ્યા વાળું આપણું આ લાલ વર્તુળ છે. જો 2 એકમ ત્રિજ્યા હોય તો આટલું અંતર 2 એકમ થાય, માટે આ બિંદુના યામ A 20 થશે. હવે જુઓ આ રેખા છે y અક્ષ, જેનું સમીકરણ x 0 થશે. 20 માંથી પસાર થતી શિરોલંબ રેખાની વાત કરીએ તો તેનું સમીકરણ બનશે x 2. એમને જ દાખલો થઈ ગયો. જો વર્તુળ તથા રેખાઓ x 0 x 2 વડે આવૃત પ્રથમ ચરણના પ્રદેશનું ક્ષેત્રફળ શું રહ્યું ભાઈ? અહીંયા કશું જ નહીં, ખાલી તમારે વર્તુળમાં જો રેખાઓ x માં છે, એટલે વર્તુળમાંથી y સૂત્રનો કરતા બનાવી અને x માં લઈ આવવાનું છે. તો ખાલી આટલું જ કામ કરવાનું છે કે વર્તુળ x2 plus y2 is equal to 4, therefore y2 is equal to 4 minus x2, therefore y is equal to root 4 એટલે 2 square minus x square, કારણ પ્રથમ ચરણ તથા રેખાઓ ખાલી પહેલા ચરણનું જેવું ચોપડીમાં સ્પષ્ટ કીધું છે. જો ચારે ચરણ કીધું તો આનું જે ક્ષેત્રફળ આવે ને એને 4 વડે ગુણી દો. જો ખાલી ઉપરના અર્ધતલનું કે તો 2 વડે ગુણો, બધું તમને આવડે છે. તથા રેખાઓ x 0, x 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I, જ્યાં I બરાબર 0 થી 2 y dx. પછીનું કામ હું તમને આપું છું અને હોપ કે તમને આવડશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સો આખા વર્તુળનું નહીં, માત્ર આ જ માંગ્યું છે. એક્ઝામમાં તમને એવું બી કે માત્ર x અક્ષની ઉપરના અંતરનું, તોય શોધવાનું તો આજ ખાલી 2 વડે ગુણો, અને આખું વર્તુળ કે તો 4 વડે ગુણવાનું, તમે જાણો છો. ચલો 13મો દાખલો આ જ ફોર્મેટમાં છે. વક્ર y2 = 4x, એટલે પરવલય તો આનો આ જ આવશે, y અક્ષ અને રેખા y 3, એટલે આપણે અક્ષ બદલી નાખી.
જો પરવલય આપણો આ છે, y સ્ક્વેર ઇક્વલ ટુ 4x એટલે આ આપણો પરવલય છે. કારણ કે x સુરેખ છે એટલે x અક્ષ પરવલયની અક્ષ અને x ની ધન દિશા પરવલયની દિશા બને એ દિશામાં આપણું પરવલય બને. હવે એવું કીધું છે કે y અક્ષ આ છે y અક્ષ, y અક્ષ એટલે x ઇક્વલ ટુ 0 બરાબર સમજો, અને રેખા y ઇક્વલ ટુ 3. હવે y ઇક્વલ ટુ 3 એ સમક્ષિતિજ રેખા બનશે આમ બરાબર સમજો. y ઇક્વલ ટુ 3 એ સમક્ષિતિજ રેખા બનશે. આ છે x અક્ષ જેનું સમીકરણ y ઇક્વલ ટુ 0 થશે. તો પરવલય y અક્ષ અને આ રેખાથી જે બનતો પ્રદેશ છે એ આ થશે ભાઈ. તમારે આનું ક્ષેત્રફળ શોધવું છે, આનું યાદ રાખજો બરાબર, આ ભાગનું. તો એના માટેનું ફોર્મેટ રેડીમેડ છે તમારી પાસે. વક્ર છે, બે રેખાઓ છે ને અક્ષ છે. જો રેખાઓ y માં હોય તો અક્ષ y જોઈએ, અને વક્રને y માં લાવવાનું તો લઈ શકાય. તો જુઓ આરામથી, અહીં વક્ર y square is equal to 4x, therefore x is equal to 1/4 y square, તથા રેખાઓ y equal to 0, y equal to 3, y equal to 0, y equal to 3 અને y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A is equal to mod I, જ્યાં I is integration 0 to 3 y dx, sorry x dy એટલે 1/4 y square. પછીનું કામ તો તમને આવડે જ છે, બીજલસા કરો ને. જે છે ફોર્મેટ બનાવવાનું કામ છે. એટલે તમે જુઓ કે અહીં બધું વાતાવરણ x મય હતું, અહીંયા બધું વાતાવરણ y મય થઈ ગયું. એટલે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જો રેખાઓ x માં હોય તો અક્ષ પણ x લેવાની અને વક્ર પણ x માં જોઈએ. જો રેખાઓ y માં હોય તો અક્ષ yx લેવાની અને વક્ર પણ y માં જોઈએ. વક્ર બંનેમાં y² = 4x જ છે, પણ એકમાં આપણે y ને સૂત્રનો કરતા બનાવ્યો, બીજામાં આપણે x ને સૂત્રનો કરતા બનાવ્યો. રાઈટ? સો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આપણું સ્વાધ્યાય 8.1 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા સ્વાધ્યાયથી આગળ જઈશું. ઓકે, સી યુ, બાય બાય.